નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર 138, 139 અને 140ની જોગવાઈઓ જોઈશું. જોઈએ સૌથી પહેલાં કલમ નંબર 138ની જોગવાઈઓ. હા, સુપ્રીમ કોર્ટની હકુમત વિસ્તારવા બાબત, એટલે કે સુપ્રીમ કોર્ટની જે સત્તા છે એમાં વધારો કરવા બાબત. સુપ્રીમ કોર્ટને સંઘ સૂચિમાંની કોઈપણ બાબત અંગે કાયદાથી સંસદ આપે તેવી વધારાની હકુમત અને સત્તા રહેશે. મિત્રો, જે ત્રણ વિશિષ્ટ જે સૂચિ છે એમાં સંઘ સૂચિ કે જેમાં કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની સત્તા છે, તો સંસદ આ સંઘ સૂચિના કોઈપણ બાબત અંગે કાયદાથી જોગવાઈ કરીને એ સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તા એ આપી શકશે. કોઈ બાબત અંગે ભારત સરકાર અને રાજ્ય સરકાર ખાસ કરારથી આપે તેવી હકુમત સત્તા સુપ્રીમ કોર્ટ વાપરે તેવી જોગવાઈ સંસદ કાયદો બનાવીને કરે તો સુપ્રીમ કોર્ટને તેવી વધુ હકીમત અને સત્તા રહેશે. એટલે કે રાજ્ય અને કેન્દ્ર અંગે કોઈ કરારથી કોઈ જોગવાઈ કરવામાં આવે તો તે સંબંધી વધારાની સત્તા એ સુપ્રીમ કોર્ટને રહેશે. કલમ નંબર 139, સુપ્રીમ કોર્ટને અમુક રીટ કાઢવાની સત્તા આપવા બાબત. આમ તો આપણે જે મૂળભૂત અધિકારો છે એમાં કલમ નંબર 32માં જે 5 પ્રકારની રીટ છે એ આપણે જોઈ હતી. જણાવેલ હોય તે સિવાયના કોઈ હેતુ માટે, એટલે કે એ સિવાયના હેતુ માટે, જેમાંથી બંદી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, અધિકાર પૃચ્છા, પ્રતિષેધ અને ઉત્પ્રેક્ષણ પ્રકારની રીટ અથવા તેમાંથી કોઈ રીતનો સમાવેશ થાય છે તેવા આદેશો, હુકમો અથવા રીટ કાઢવાની સત્તા કાયદાથી સંસદ સુપ્રીમ કોર્ટને આપી શકશે. કલમ નંબર 32માં તો જોગવાઈ છે, પણ એ સંદર્ભમાં કોઈ બીજી કોઈ વિગત હોય અથવા તે વિગત હોય તો એવી સત્તા સંસદ કાયદો બનાવીને સુપ્રીમ કોર્ટને આપી શકશે. કલમ નંબર 140, સુપ્રીમ કોર્ટની સહાયક સત્તા. સુપ્રીમ કોર્ટની સહાયક સત્તા, મુખ્ય અને સહાયક સત્તાની અહીંયા વાત છે. બંધારણની જોગવાઈ હેઠળ સુપ્રીમ કોર્ટને અપાયેલી હકુમતને અદાલત વધુ અસરકારક રીતે ભોગવી શકે તે હેતુ માટે જરૂરી કે ઇચ્છનીય જણાય તેવી બંધારણની કોઈ જોગવાઈ સાથે અસંગત ન હોય તેવી પૂરક સત્તા સુપ્રીમ કોર્ટને સંસદ કાયદો બનાવીને જોગવાઈ કરી શકશે. જોગવાઈ એવી છે કે સુપ્રીમ કોર્ટને જે મુખ્ય સત્તા તો છે, પણ બંધારણની જોગવાઈઓ વિરુદ્ધની ન હોય તેવી વધારાની સત્તા સંસદ કાયદો ઘડીને સુપ્રીમ કોર્ટને એ આપી શકશે. મિત્રો, બંધારણ માટે અમારા 2 અગત્યના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. ડિટેલમાં અભ્યાસ માટે અમારું ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે, જેમાં બધી જ કલમો અને બધા જ વિભાગોની વિગત એમાં આપવામાં આવે છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, ડીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, દિવસ વિશેષની વિગતો, ક્વિઝ મૂકવામાં આવે છે. અમારી આ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતો અહીંયા આપી છે, આપ જોઈ શકો છો. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.